आपका एक्सपीरियंस कैसा रहा इलेक्शन पे वोट डालने का? फर्स्ट ऑफ ऑल आपका पहली बार है या पहले भी डाल चुके हो? मैं मल्टीपल टाइम्स डाल चुकी हूँ। आई थिंक अब तो मैं प्रो हो चुकी हूँ एंड आई फॉलो दिस कलर वेरी वेरी रिलीजियसली। तो मेरे लिए तो बहुत ही ज़्यादा इम्पॉर्टेंट हो गया है कि वोट करना ही है, चाहे मैं किसी भी कोने में हूँ इंडिया के, आउट ऑफ इंडिया के। आई नो अगर वोटिंग करनी है, इलेक्शंस हैं तो आना ही है। बहुत ही ईजी था। इनफैक्ट मैं आई, मेरा ऑफिस चालू है, आई एम वर्किंग फ्रॉम होम और मैं आई, आई थिंक विदिन 4-5 मिनट्स मैंने वोट करके निकल भी गई। इट इज़ अमेजिंग। બિલકુલ મેડમ, બહુ ખૂબ આનંદ થાય છે કે લોકસભા પર્વનો અમે સહભાગી થયા છીએ. આ મારું લગભગ 4થી કે 5મી વાર લોકસભાનું ઇલેક્શનમાં વોટિંગ કરી રહ્યો છું. વોટિંગમાં આપણે પહેલાં એવું જોવું જોઈએ કે સિનિયર સિટીઝનને જે લેડીઝ લોકોને હોય એ લોકોને પહેલાં ચાન્સ આપીને અમે લોકો એવો નિર્ણય કર્યો હતો યંગ જનરેશને કે એ લોકોને 9 વાગ્યા સુધીમાં 10 વાગ્યા સુધીમાં એ લોકોને પહેલાં વોટિંગ કરવા દઈએ. એટલે બપોર પછી અમે લોકો ફ્રી થઈને અમે બી આવી શકીએ છીએ. હજુ બી અમારી પાસે ટાઈમ છે કે 6 વાગ્યા સુધીમાં તમારી પાસે જો વોટ ના કર્યો હોય તો તમે આ પર્વમાં સહભાગી થયા હોય. 100% વોટિંગ કરવું જ જોઈએ આપણે. અહીંયા સિનિયર સિટીઝન્સ મેં જોયા તો એ લોકોને આટલા ઉત્સાહથી વોટ આપવા પોતાનું રાઈટ સમજીને આવે છે, હાલી નથી શકતા છતાંય આવે છે, એ જોઈને કેવું લાગે છે? બિલકુલ મેડમ, આનંદની વાત. એમનામાંથી શીખવા જેવું છે અમારા જેવા યંગ જનરેશન લોકોએ કે આટલી ઉંમરે આટલી ગરમી હોવા છતાં બી એ લોકો જાણ્યા છે. તો ઘણા લોકોને એવું છે કે આપણા એક વોટથી શું ફરક પડે છે, પણ જમતા નથી કે આ ઇલેક્શન પર્વ લોકસભાનું 5 વર્ષ પછી આવશે અને ઘણી સરકારે આપણી માટે ઘણી વસ્તુ કરી છે જે આપણે આ જનરેશનમાં લાભ મળ્યો છે એ બહુ અતિશય સારો છે. એટલે વોટિંગ હંમેશા 100% કરવું જોઈએ. તમે તમારા અડોશ પડોશમાં બધા જે વોટિંગ ના કરી હોય તેમને પ્રોત્સાહન રૂપે ગમે તેમ કરીને વોટિંગ કરવા બહાર નીકળીને લઈને આવી શકો છો.